ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત ખાતે વરિયાવ વિસ્તારમાં 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં ગરકાવ થયો હોવાની ઘટના સામે આવી। સુરતના વરિયાવ વિસ્તારમાં દુઃખદ ઘટના બની, જ્યાં એક 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું। બાળક તેની માતા સાથે બજાર જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના બની। આ ઘટનાએ ખુલ્લી ગટરો અને જાહેર જગ્યાઓની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। દ્રષ્ટિ સાક્ષીઓએ જણાવ્યું કે બાળક અચાનક ગટરમાં લપસી પડ્યું, જેના કારણે માતા બેહોશ થઈ ગઈ। સ્થાનિક રહીશોએ તરત જ તંત્રને જાણ કરી અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી। ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોની મદદથી બાળકને શોધવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું। ગટર ઊંડું અને જળ પ્રવાહ તીવ્ર હોવાના કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની। આ દરમિયાન બાળકના પરિવારજનો અને સ્થાનિકો ચિંતિત થઈ રાહ જોઈ રહ્યા હતા। આ દુર્ઘટનાએ ફરી એકવાર શહેરમાં ખુલ્લી ગટરોના ખતરાઓને લઈને ગંભીર ચેતવણી આપી છે। સ્થાનિક રહીશોએ તંત્રને તાત્કાલિક પગલાં લેવા અને ખુલ્લી ગટરો ઢાંકવાની માંગણી કરી છે, જેથી આવું દુઃખદ ઘટના ફરી ન બને। મહાનગરપાલિકા દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આવી દુર્ઘટનાઓને અટકાવવા માટે કડક પગલાં ભરવામાં આવશે। હાલ બચાવ કામગીરી ચાલુ છે અને તંત્ર સકારાત્મક પરિણામની આશા રાખી રહ્યું છે। મારો છોકરો આઈસ્ક્રીમ ખાવા જતો હતો ને ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, મને ખબર નહોતી ને અચાનક પડી ગયો અંદર। ક્યાંથી ક્યાં જતા હતા ના ઘટના? ક્યાંયથી ને બુધવારી ભરાઈને અમે આવેલા એમાં। પછી કેટલા વાગ્યાની આ ઘટના છે? 5:30 વાગી ગયા હશે। ત્યાર પછી કોને બોલાવવામાં તો કોઈ નહીં હતા, આદમી 2 ઉતરા પણ એને ન મળ્યા। પછી એમ્બ્યુલન્સ બોલાવી, એમ્બ્યુલન્સ વાળાએ બધાને ફોન કર્યો। તમારા દીકરાનું નામ શું હતું ને કેટલા વર્ષનું? કેદાર નામ હતું ને 2 વર્ષનો હતો। કઈ જગ્યાએ રહો છો? સુમન સાધનામાં, અહીંયા જ વરિયાવ। હવે તમારી શું માંગ છે? તમારો દીકરો મળી ગયો છે કે ક્યારથી શોધખોળ ચાલુ? હજી મળ્યો જ નથી। આ લોકો કરે છે શું એ જ નથી ખબર પડતી। ક્યારના ગોતે છે, 2 કલાકથી તો ગોતે છે। હવે મળશે કે નહીં મળે કોને ખબર છે આની અંદરથી। કોની આમાં બેદરકારી કોની લાગી રહી છે? બધાની જ, બધા સરકાર માત્ર બધાને આની અંદર જેટલા પણ આવતા હોય ને બધા જ।